પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મોટું મંદિર કરવું હતું વિથ ઇન્ડિયન ટ્રેડિશનલ કલ્ચર ને બધાના એક્ઝિબિશન સાથે ટુ શો ધ વેસ્ટર્ન વર્લ્ડ ધ ગ્રેટનેસ ઓફ આર કલ્ચર. અમે લોકોએ હેરોમાં એ જમીન પરચેસ કરી. આજુબાજુના નેબરહુડે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ને તો અમારી પ્રાઇવેસી અને પીસ બંને ડિસ્ટર્બ થશે. કેસ ચાલ્યો અને ત્યાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લીગલ પ્રોસિડિંગ્સમાં એક પાર્ટ ઓફ ઇટ ઇઝ કે તમે સિગ્નેચર કેમ્પેન કરો તમારા નેબરહુડમાંથી, હુ આર વિથ યુ એન્ડ હુ આર અગેન્સ્ટ યુ. એ પણ એક બહુ જ મોટો ક્રાઇટેરિયા ગણાય છે ફાઇનલ ડિસિઝનમાં. They were locals, we were immigrants, we were outsiders, so they got more signatures in the campaign. તો કોર્ટે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં બનાવી શકે. We lost the case, it was full and final judgment. અમારા ટ્રસ્ટીઝનો ત્યાંથી ફોન આવ્યો, પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામીજી આપણે કેસ હારી ગયા અને આપણે ત્યાં હવે મંદિર નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ લાઈફ ટાઈમ ડ્રીમ હતું આ. He saw his dream crashing down right in front of his eyes. But see the response. See the handling of the situation. See how he faced fail or setback in life. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. That is how he stabilized himself. બીજું વાક્ય બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. This is a very big attitude of life. ફેલિયર આવે ને ત્યારે તમારી જાતને કહેવાનું કે મેં મારા બધા અવેલેબલ રિસોર્સિસ સક્સેસ માટે કામે લગાડી દીધેલા, હા લગાડી દીધેલા, બસ તો હવે ફેલિયર આવ્યું તો લેટ મી એક્સેપ્ટ ઇટ. એન્ડ ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ વોટ કેન યુ ડુ? Because done is done. It cannot be undone, even if you go to London. Simple. થઈ ગયું, હુઆ સો હુઆ, એમાં બધું ખોયું.